વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગયા લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રી કોષો વિશેનો અભ્યાસ કર્યો હતો. સૌથી પહેલાં મેં તમને આદિકોષ કેન્દ્રી કોષ જે છે એના ઉદાહરણની વાત કરી હતી કે જેમાં જીવાણુ, નીલહરિત લીલ, માઇક્રોપ્લાઝમા, પીપીએલઓ એના ઉદાહરણ હતા. આદિકોષ કેન્દ્રી કોષ જે હતો એ સુકોષ કેન્દ્રી કોષ કરતાં કદમાં નાનો હતો. તેની અંદર કોષ વિભાજનની ક્રિયા ઝડપી થતી હતી. તે બધી માહિતી આપણે જોઈ હતી કે જે જીવાણુ જે છે કેવા કેવા આકારના હોય છે, ગોલાણુ, દંડાણુ, વક્રાણુ, સર્પાણુ, એની માહિતી આપણે જોઈ હતી. ત્યાર પછી મેં તમને એવું પણ કહ્યું કે તેની અંદર જે કોષરસ પટલ જે છે એની બહારની બાજુ શું હતી, કોષ દિવાલ, એ આપણે માહિતી જોઈ હતી. કોષરસ પટલ વિશેની માહિતી જોઈ હતી. તેની અંદર અર્ધતરલ આધારક દ્રવ્ય જે હતું કોષરસ વિશેની માહિતી આપણે જોઈ હતી. મેં તમને કહેલું કે આદિકોષ કેન્દ્રી કોષ એટલે એવો કોષ છે કે જેની અંદર એનું જે કોષ કેન્દ્ર જે છે એ પટલયુક્ત હોતું નથી. એટલે કે તેની અંદર પટલમય અંગિકાઓ પણ આવેલી નથી કે જે સુકોષ કેન્દ્રી કોષોમાં જે પટલમય અંગિકાઓ જોવા મળે છે, અંતઃકોષજાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, લાઇસોસોમ, સૂક્ષ્મકાય, રસધાની કે જેવી અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી હતી એવી કોઈ અંગિકાઓ આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી નથી. બીજું આપણે એવું પણ જોયેલું કે આદિકોષ કેન્દ્રી કોષમાં એક અંગિકા હતી પટલવિહીન અંગિકા કે જેનું નામ શું હતું, રિબોઝોમ્સ. કે આ રિબોઝોમ્સ નામની અંગિકા જે હતી આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી હતી. આ બધી માહિતી આપણે મેળવી હતી. ત્યારબાદ આપણે યાદ હોય તો એક શબ્દ જોયેલો પ્લાઝમિડ. કે પ્લાઝમિડ એટલે શું, તો કે જે જીવાણુની અંદર જે આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય એના સિવાય તેના શરીરની બહારની સપાટી પર એક વધારાનું વલયાકાર કે ગોળાકાર ડીએનએ આવેલું હોય તેને શું કહેવાય, પ્લાઝમિડ. અને મેં તમને કહ્યું કે પ્લાઝમિડ એક વેક્ટર છે, વાહક છે, કે આપણે 12મા ધોરણના બાયોટેકનોલોજીમાં તેનો ઉપયોગ થવાનો છે. ઓકે. પછી આપણે એક બીજો શબ્દ હતો કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એનું મુખ્ય લક્ષણ કયું હતું, મેસોઝોમ્સ. મુખ્ય લક્ષણ કયું હતું, મેસોઝોમ્સ. તો આપણે ગયા વિડીયોની અંદર, ગયા લેક્ચરની અંદર આદિકોષ કેન્દ્રી કોષ વિશેનો અભ્યાસ કર્યો હતો. આદિકોષ કેન્દ્રીય કોષ વિશેનો અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે એનાથી આગળ વધીશું અને કોષીય આવરણ અને રૂપાંતરણનો અભ્યાસ કરીશું. કોનો? કોષીય આવરણ અને રૂપાંતરણનો અભ્યાસ કરીશું. તો બધા કોષીય આવરણ અને રૂપાંતરણનો અભ્યાસ જે છે ટોપિક એ ટેક્સ્ટબુકની અંદર છે, એમાંથી પણ આપણે જોઈશું અને તેની ચર્ચા કરીશું. બરોબર છે? તો બધા હવે જોઈએ કોષીય આવરણ અને રૂપાંતરણ. હવે આપણે જોઈ રહ્યા છીએ કોષીય આવરણ અને રૂપાંતરણ. આપણે જોયું કે મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષો, તેમાં પણ ખાસ કરીને બેક્ટેરિયાના કોષો, મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષો, તેમાં પણ ખાસ કરીને બેક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. શું જોવા મળે છે? રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ આવરણ મજબૂત રીતે બંધિત 3 સ્તરીય રચનાનું બનેલું હોય છે. જે રાસાયણિક કોષીય આવરણ છે તે મજબૂત રીતે 3 સ્તરીય રચનાનું બનેલું હોય છે. જે બહારની તરફ ગ્લાયકોકેલિક્સ, ત્યારબાદ ક્રમશઃ કોષ દિવાલ, કોષરસ પટલ નું બનેલું હોય છે. આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક કાર્ય કરે છે. આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે શું કરે છે? રક્ષણાત્મક કાર્ય કરે છે. તો ફરીથી આપણે એકવાર ચર્ચા કરીએ
કે મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષો, તેમાં પણ ખાસ કરીને બેક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ આવરણ મજબૂત રીતે બંધિત 3 સ્તરોનું બનેલું છે, જેમાં બહારની બાજુ ગ્લાયકોકેલિક્સ, ત્યારબાદ ક્રમશઃ કોષ દિવાલ અને કોષ રસપટલનું બનેલું હોય છે. આ ત્રણેય સ્તરો શું કાર્ય સાથે? તો કે રક્ષણાત્મક કાર્ય તરીકે વર્તે છે. કે આ ત્રણેય શું છે? રક્ષણાત્મક કાર્ય તરીકે વર્તે છે. તો આ થયો પહેલા નંબરનો મુદ્દો, જે બધા જોઈ લો. જો ત્યારબાદ બીજો મુદ્દો એવો છે કે કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા. કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા. કઈ વિભિન્નતા? તો તમે જોયું કે જીવાણુનું આવરણ હતું તો બહારની બાજુ ગ્લાયકોકેલિક્સ, પછી કોષ દિવાલ, કોષ રસપટલ, વિભિન્નતા કહેવાય. કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતા. તમને આ વિચાર શું લખ્યું? ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ. તો આ છે ને ગ્રામ બેક્ટેરિયા છે, કે ગ્રામ દ્વારા બનાવવામાં આવેલા અભિરંજકની અભિરંજન ક્ષમતાને આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય છે. કેટલા જૂથમાં વહેંચી શકાય છે? 2 જૂથમાં. જેમાં પહેલું છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને બીજું છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો બંનેમાં ડિફરન્સ શું? તો કે જે ગ્રામ અભિરંજકને શોષી લે, તેને ગ્રામ પોઝિટિવ કહીશું, અને જે ગ્રામ અભિરંજકને શોષી ન શકે એને ગ્રામ નેગેટિવ કહીશું. હવે ગ્રામ પોઝિટિવ જે છે એમાં હું લખું ફર્મિક્યુલ્સ. એમાં કયા બેક્ટેરિયા લખીશું? ફર્મિક્યુલ્સ. અને ગ્રામ નેગેટિવ જે છે એમાં હું લખીશ સ્પાઇરોકીટ. આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. ઓકે. તો બીજા નંબરનો મુદ્દો, કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલા અભિરંજકની અભિરંજન ક્ષમતા. કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલા અભિરંજકની અભિરંજન ક્ષમતાને આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે. ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ. જે ગ્રામ અભિરંજકને શોષી લે એ કયું? ગ્રામ પોઝિટિવ. જે ગ્રામ અભિરંજકને શોષી ન શકે તેને શું કહેવાય? ગ્રામ નેગેટિવ. આનું ઉદાહરણ ફર્મિક્યુલ્સ, આનું ઉદાહરણ કયું? સ્પાઇરોકીટ. તો અહીં આપણો કયો મુદ્દો પૂરો થયો? બીજા નંબરનો મુદ્દો. પહેલો મુદ્દો આપણે જોયો. હવે ત્યારબાદ આ કયો હતો? બીજા નંબરનો મુદ્દો, જે ફરીથી એકવાર તમે જોઈ લો. ત્યાર પછી આપણે જોઈએ છે ગ્લાયકોકેલિક્સ વિશે. મેં તમને કહેલું કે જે બેક્ટેરિયા જે છે એની અંદર 3 સ્તરો છે. તો સૌથી બહારના સ્તરનું નામ શું છે? ગ્લાયકોકેલિક્સ. તો આ રહ્યું ગ્લાયકોકેલિક્સ. જુદા જુદા બેક્ટેરિયામાં તેના બંધારણ અને જાડાઈ કેવા હોય છે? જુદા જુદા હોય છે. જુદા જુદા બંધારણમાં, જુદા જુદા બેક્ટેરિયામાં તેના બંધારણ અને તેની જાડાઈ કેવી હોય? જુદી જુદી હોય ગ્લાયકોકેલિક્સની. કેટલાક બેક્ટેરિયામાં તે શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે. કેટલાક બેક્ટેરિયામાં તે શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે, તો કેટલાક બેક્ટેરિયામાં તે જાડું અને મજબૂત હોય. કેટલાક બેક્ટેરિયામાં તે શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે, કેટલાક બેક્ટેરિયામાં જાડું અને મજબૂત પણ હોઈ શકે. જો શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે તો તેને કહેવામાં આવે છે શ્લેષ્મ સ્તર. તેને આપણે શું કહીશું? શ્લેષ્મ સ્તર. કેટલાક બેક્ટેરિયામાં તે શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે, તો કેટલાક બેક્ટેરિયામાં તે જાડું અને મજબૂત હોય. જો જાડું અને મજબૂત હોય તો તેને કહેવાય કેપ્સ્યુલ. તેને આપણે શું કહીશું? કેપ્સ્યુલ. તો આ કોના વિશે માહિતી થઈ? ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સ એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં શું કીધું કે મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષો, તેમાં પણ ખાસ કરીને જીવાણુની અંદર મેં તમને કીધું એક જટિલ
એક જટિલ જે સ્તર જોવા મળે છે, કે જે જટિલ રાસાયણિક કોષીય સ્તર જોવા મળે છે, આવરણ જોવા મળે છે, તેની અંદર 3 સ્તરો રહેલા છે. 3 સ્તરમાં સૌથી પહેલું કયું હતું? ગ્લાયકોકેલિક્સ. તો ગ્લાયકોકેલિક્સના આપણે કેટલા મુદ્દા લખ્યા? 3 મુદ્દા લખ્યા. બીજા નંબરમાં આવે કોષ દિવાલ. તો કોષ દિવાલ જે છે એ કોષને ચોક્કસ આકાર આપે અને તેની બંધારણીય રચનાને શું કરે છે? પ્રદાન કરે છે. કોષ દિવાલ કે જે કોષને ચોક્કસ આકાર આપે છે તથા મજબૂત બંધારણીય રચના શું કરે છે? પૂરી પાડે છે. એના પછી કે કોષ દિવાલ જે છે બેક્ટેરિયાને જલ્દી તૂટવા ના દે, બેક્ટેરિયાનું પતન થવા દે નહીં. કોણ? કોષ દિવાલ. તે બેક્ટેરિયાને તૂટવા તથા પતન થવાથી શું કરે છે? અટકાવે છે. તો આ માહિતી થઈ કોષ દિવાલ વિશેની. ત્યાર પછી જે કોષ રસ પટલ તે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. કોષ રસ પટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે તથા બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહેલું હોય છે. ડાયરેક્ટ બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં કોણ હોય છે? કોષ રસ પટલ. અને બીજી વસ્તુ કે સુકોષ કેન્દ્રીય કોષોમાં જે કોષ રસ પટલ હોય એવું જ બંધારણ આદિકોષ કેન્દ્રીય કોષના કોષ રસ પટલની અંદર જોવા મળે છે. તો અહીં તમે જુઓ, મેં પહેલા લખ્યું છે ગ્લાયકોકેલિક્સ વિશે, પછી લખ્યું છે કોષ દિવાલ વિશે અને પછી લખ્યું છે કોષ રસ પટલ. આની આગળ મેં તમને શું સમજાવ્યું? તો આની આગળ એક વચ્ચે શું આવી ગયું? ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ. પણ એની આગળનો પહેલો મુદ્દો જેને ફરીથી આપણે એકવાર ક્લિક કરીશું, ફરીથી એકવાર તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષો, તેમાં પણ ખાસ કરીને બેક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ એવું આવરણ છે કે જેની અંદર મજબૂત બંધિત 3 સ્તરો આવેલા છે. 3 સ્તરોમાં જોવા જઈએ તો ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસ પટલ. આ 3 સ્તરો સંયુક્ત રીતે કયું કાર્ય કરે છે? રક્ષણાત્મક કાર્ય કરે છે. તો અહીં મેં તમને ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસ પટલ વિશેની માહિતી આપી. એકવાર જોઈ લો બધા. ત્યાર પછી કોષમાં કોષ રસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામતી રચના જો કોઈ હોય તો તે કઈ છે? મેસોઝોમ્સ છે. યાદ હોય તો આપણે ગયા લેક્ચરની અંદર મેસોઝોમ શબ્દ આવેલો કે આદિકોષ કેન્દ્રીય કોષનું વિશિષ્ટ લક્ષણ. એટલે અહીંયા ફરી આવ્યું, કોષમાં કોષ રસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામતી વિશિષ્ટ પટલમય રચના કઈ છે? મેસોઝોમ્સ. તો આપણને પ્રશ્ન થાય કે આદિકોષ કેન્દ્રીય કોષમાં મુખ્ય તો મેસોઝોમ્સ છે. તો મેસોઝોમ શું કરે છે તેની આપણે ચર્ચા કરીએ. પણ પહેલા તમને ફરી એકવાર કહી દઉં, હમણાં આપણે જે ત્રીજો, ચોથો, પાંચમો મુદ્દો જોયો કે ગ્લાયકોકેલિક્સ વિશે, કોષ દિવાલ વિશે, કોષ રસ પટલ વિશે. તો કોષ રસ પટલની અંદર મેં તમને કીધું કે તે કેવું છે? અર્ધ પ્રવેશિત પટલ છે. કોષ રસ પટલ જે છે એને આપણે શું કહ્યું કે બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. સુકોષ કેન્દ્રીય કોષોનું જે કોષ રસ પટલ જે છે એના જેવું જ બંધારણ આદિકોષ કેન્દ્રીય કોષના કોષ રસ પટલનું હોય છે. તો અહીં મેં એવું લખ્યું છે કોષ રસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામતી વિશિષ્ટ પટલમય રચના, જેને મેસોઝોમ્સ કહે છે. આ રચના કાં તો પુટિકાઓ, કાં તો નલિકાઓ, કાં તો પટલિકાઓ સ્વરૂપે હોય છે. આ રચના કયા કયા સ્વરૂપે હોય છે? મેસોઝોમ રચના પુટિકાઓ, નલિકાઓ અથવા તો પટલિકાઓ સ્વરૂપે હોય છે. આ જે છે મેસોઝોમ એ કોષ દિવાલના નિર્માણ, કારણ કે તમે વિચાર કરો કોષ રસ પટલ જે છે એની બહારની બાજુ જોવા જઈએ તો શું આવેલું હોય? કોષ દિવાલ. તો કોષ દિવાલના નિર્માણમાં, ડીએનએના સ્વયંજનનમાં તેમજ બાળકોષોમાં જે વિતરણ કરવાનું છે તેની અંદર શું કરે છે? મદદરૂપ બને છે. તેમાં શું કરે? તે સામા મદદરૂપ થાય? કોષ દિવાલના નિર્માણમાં, ડીએનએના સ્વયંજનનમાં તેમજ બાળકોષોમાં વિતરણમાં ખૂબ જ મદદરૂપ છે. ભાઈ ડીએનએનું સ્વયંજનન તો એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ડીએનએ આપણા શરીરની અંદર ડીએનએ આનુવંશિક દ્રવ્ય ડીએનએ રહેલો છે એ શરીરની અંદર કેવી રીતે સ્વયંજનન પામે છે તો તેના વિશેની માહિતી તમારે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 6 ની અંદર આવવાની છે. તો તે કોષ દિવાલના નિર્માણમાં,
ડીએનએના સ્વયંજનનમાં, બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલનો સપાટી વિસ્તાર તેમજ ઉત્સેચકની માત્રાને વધારવા માટે પણ ઉપયોગી છે. ફરીથી એકવાર, તે શ્વસનની માત્રા વધારવી છે, સ્ત્રાવી પ્રક્રિયાઓની માત્રા વધારવી છે, કોષરસ પટલની સપાટીનો વિસ્તાર કે ઉત્સેચકની માત્રાને વધારવા માટે મદદરૂપ થાય છે. તો આ બધા કામ કોણે કર્યા? મેસોઝોમ્સે. તો મેસોઝોમ્સ એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો કે કોષરસ પટલમાં વિસ્તૃતીકરણથી નિર્માણ પામતી જો પટલમય રચના હોય તો તે કઈ છે? મેસોઝોમ્સ છે. મેસોઝોમ્સનો પહેલો, બીજો અને ત્રીજો પેટા મુદ્દો પણ અહીં ધ્યાન આપજો. આદિકોષ કેન્દ્રી કોષોમાં કેટલાક એવા પણ છે જેમ કે સાયનોબેક્ટેરિયા, કેટલાક આદિકોષ કેન્દ્રી કોષ જેવા કે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયાના કોષરસમાં પટલથી વિસ્તૃત પામેલી એક રચના જોવા મળે છે. પટલથી વિસ્તૃતીકરણ પામેલી એક રચના જોવા મળે છે. અહીંયા હોતી મેસોઝોમ્સ, આને ઉલ્લેખ નથી કર્યો પણ અહીંયા આદિકોષ કેન્દ્રી કોષમાં સાયનોબેક્ટેરિયાના કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલી રચના જોવા મળે છે, જેને કહેવામાં આવે છે ક્રોમેટોફોર. જેને શું કહેવામાં આવે છે? ક્રોમેટોફોર. અને આ ક્રોમેટોફોર એવા છે કે જે શું ધરાવે છે? રંજક દ્રવ્યો. કે જે શું ધરાવે છે? રંજક દ્રવ્યો. તો અહીંયા તમે જુઓ મેસોઝોમ્સ વિશેની માહિતી, અહીંયા એક ક્રોમેટોફોર વિશેની માહિતી. મેસોઝોમ્સ પણ અહીંયા પૂરું થયું અને અહીંયા ક્રોમેટોફોર વિશે પણ માહિતી શું થઈ? પૂરી થઈ. તો મેસોઝોમ્સ શું છે, ક્રોમેટોફોર શું છે, એ બધાએ ધ્યાન રાખવાનું છે. તો આ બે મુદ્દા ફરીથી એકવાર વાંચી લો. હવે આપણે જોઈશું કે બેક્ટેરિયલ કોષો જે છે એ કાં તો ચલિત હોય કાં તો કેવા હોય? અચલિત હોય. બેક્ટેરિયાના કોષો ચલિત હોય કાં તો કેવા હોય? અચલિત હોય. જો ચલિત બેક્ટેરિયા હોય તો તેની કોષ દિવાલ પરથી જે પાતળી તંતુમય રચના ઉદ્ભવે છે તેને શું કહીશું આપણે? કસા. ચલિત બેક્ટેરિયા એની કોષ દિવાલ પરથી ઉદ્ભવતી પાતળી તંતુમય રચનાને શું કહેવાય? કસા. પણ સાંભળો, ચલિતની જગ્યાએ અચલિત બેક્ટેરિયાની સપાટી પર જે રચના જોવા મળે છે એને કહેવાય પીલી અને ફિમ્બરી. બે રચના જોવા મળે છે. ચલિત બેક્ટેરિયાની કોષ દિવાલ પરથી ઉદ્ભવતી તંતુમય પાતળી રચના જેને કહેવાય છે કસા. જુદા જુદા બેક્ટેરિયામાં કસાની ગોઠવણી અને તેની સંખ્યા જુદી જુદી હોય છે. જુદા જુદા બેક્ટેરિયામાં કસાની ગોઠવણી અને સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. બેક્ટેરિયાની કસા 3 ભાગોની બનેલી છે: તંતુ, અંકુશ અને તલકાય. બેક્ટેરિયાની કસા 3 ભાગની બનેલી છે: તંતુ, અંકુશ અને તલકાય. જેમાં તંતુ જે છે એ કસાનો સૌથી મોટામાં મોટો ભાગ છે, જે કોષ સપાટીની બહારની તરફ લંબાયેલો છે. તો ફરીથી અહીંયા એકવાર ધ્યાન આપજો, આ બધી માહિતી કસા વિશે છે. આ બધી માહિતી કોના વિશે છે? કસા. ચલિત બેક્ટેરિયાની કોષ દિવાલ પરથી ઉદ્ભવતી પાતળી તંતુમય રચનાને શું કહીશું? કસા. જુદા જુદા બેક્ટેરિયામાં કસાની ગોઠવણી અને સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે. બેક્ટેરિયાની કસા જે છે કેટલા ભાગોની બનેલી છે? 3 ભાગોની બનેલી છે, જેને આપણે કહીશું તંતુ, અંકુશ અને તલકાય. તંતુ એ કસાની સૌથી મોટી રચના અને કોષ સપાટીની બહારની તરફ લંબાઈ. તો આ થઈ ગયું ચલિત બેક્ટેરિયા વિશે. હવે આપણે જોઈશું અચલિત બેક્ટેરિયાની સપાટી પર પીલી અને ફિમ્બરી હોય છે. શું હોય છે? પીલી અને ફિમ્બરી. પીલી અલગ અને ફિમ્બરી અલગ. પીલી જે છે એ લંબાયેલી નલિકાકાર રચના છે. લંબાયેલી નલિકાકાર રચના છે કે જે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી છે. કોણ? પીલી. પીલી લંબાયેલી નલિકાકાર સંરચના છે તે વિશિષ્ટ પ્રોટીનની શું છે? બનેલી છે. જ્યારે તમે જો ફિમ્બરી, બીજું મેં અહીંયા લખીશું ફિમ્બરી, એ કોષ પરથી ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચના છે. નાની નાની શું છે? તંતુમય રચના છે.
આ લંબાયેલી નલિકાકાર રચના છે. અહીંયા તમે જોશો તો નાની નાની તંતુમય રચના છે. અને હવે ધ્યાન આપજો, કેટલાક બેક્ટેરિયામાં તે શું કામ કરે છે, તો કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા, પાણીનો પ્રવાહ પસાર થતો હોય ત્યાં જોવા મળતા પથ્થરો, પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો કે યજમાન પેશીઓ સાથે ચોંટવામાં શું કરે છે, મદદરૂપ બને છે. યજમાન પેશી સાથે અથવા તો પાણીમાં રહેલા પથ્થરને ચોંટવામાં શું કરે છે, મદદ કરે છે. તો બેક્ટેરિયાના કોષો કાં તો ચલિત કાં તો કેવા હોય છે, અચલિત હોય છે. ચલિત બેક્ટેરિયા શું ધરાવે, કસા. અચલિત બેક્ટેરિયા પીલી અને ફીમરી ધરાવે. કસા વિશેની માહિતી મગજમાં સેટ કરો, પીલી ફીમરી વિશેની માહિતી મગજમાં સેટ કરો. તો અહીં આપણે કોષીય આવરણ અને રૂપાંતરણ વિશેનો જે મુદ્દો આપણે ભણ્યા એ અહીં પૂરો થાય છે કે કોષીય આવરણ અને રૂપાંતરણ મોટા તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. ટેક્સ્ટબુકના દરેકે દરેક શબ્દને સમજવાનો છે. મોટા ભાગના આદિ કોષ કેન્દ્રિત કોષો, તેમાં પણ ખાસ કરીને બેક્ટેરિયાના કોષો એક જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે. આ એક એવું આવરણ છે કે જે મજબૂત રીતે બંધિત એવા 3 સ્તરોનું બનેલું છે. ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ, કોષ રસપટલ. આ બધા ભેગા મળીને સમજો ખાસ, આ બધા સંયુક્ત રીતે રક્ષણાત્મક કાર્ય કરે છે. આ બધા સંયુક્ત રીતે કયું કાર્ય કરે છે, રક્ષણાત્મક. આ પહેલો મુદ્દો મેં તમને સમજાવેલો. પછી તમે જોશો બીજા નંબરનો મુદ્દો કે જેમાં ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. ગ્રામ પોઝિટિવમાં એક્ઝામ્પલ મેં આપેલું ફર્મિક્યુસ અને ગ્રામ નેગેટિવમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું સ્પાઇરોકી. ઓકે. ત્યાર પછી ત્રીજો, ચોથો અને પાંચમો મુદ્દો કે જેમાં તમે ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસપટલ વિશે આપણે ભણીશું. ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસપટલ વિશેનો આપણે ત્રીજો, ચોથો, પાંચમો મુદ્દો જોયો. પછી છઠ્ઠો અને સાતમો મુદ્દો. તો છઠ્ઠો મુદ્દો આપણે શું જોયો, મેસોજોમ્સ વિશેનો. યાદ છે ને, મેસોજોમ્સ. સાતમા નંબરના મુદ્દામાં આપણે શું જોયું, ક્રોમેટોફોર કે જે રંજક કણ ધરાવે છે. ઓકે. અને આઠમા નંબરનો છેલ્લો મુદ્દો, બેક્ટેરિયાના કોષો ચલિત કે અચલિત હોય છે કે જેની અંદર આપણે કસા, પીલી અને ફીમરી વિશેનો અભ્યાસ કર્યો. તો મગજમાં એકવાર આખું સેટ થઈ ગયો બધાને. થિયરી આખી કઈ છે, શોર્ટ ક્વેશ્ચન વાળી કે આ કોષીય આવરણ અને રૂપાંતરણ સમજો. ફરીથી એકવાર મગજમાં ફટાફટ ક્લિક કરો. પહેલા નંબરનો મુદ્દો, બેક્ટેરિયાના કોષો 3 નામ આપી દેવાના. ગ્લાયકોકેલિક્સ વાળો મુદ્દો મગજમાં સેટ થઈ ગયો. બીજો મુદ્દો પોઝિટિવ નેગેટિવ બેક્ટેરિયા વાળો. ત્રીજો મુદ્દો ગ્લાયકોકેલિક્સ વાળો. ચોથો મુદ્દો કોષ દિવાલ વાળો. પાંચમો મુદ્દો કોષ રસપટલ વાળો. ઓકે. છઠ્ઠા નંબરનો મુદ્દો મેસોજોમ્સ. સાતમા નંબરનો મુદ્દો ક્રોમેટોફોર અને આઠમા નંબરનો મુદ્દો ચલિત અચલિત બેક્ટેરિયા એટલે કસા અને પીલી ફીમરી છે. તો 8 મુદ્દાને એકવાર શાંતિથી રિપીટ કરવાના. ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે દરેકે દરેક મુદ્દા વાંચવાના અને આ જોવાના. જોઈ લો. બીજું, વિડીયો 2 થી 3 વાર સમજો. ચોપડીને બાજુમાં રાખો, ચોપડીની લાઈન જુઓ અને વિડીયોને પણ તમે બરોબર સમજો તો તમને એકદમ ઇઝી પડશે. બીજું કે આની સાથે બોર્ડ ઉપરનું જે લખાણ જે લખેલું છે એને પણ તમે એકવાર જોઈને એને બરોબર સમજીને ટેક્સ્ટબુક સાથે પણ જોઈ લો. જ્યાં પણ ખબર નથી પડતી કે હજી પણ એવું લાગે છે કે ફરીથી એકવાર શીખવા જેવું છે તો તમે મને પર્સનલ પણ પૂછી શકો છો. પણ એટલું ફરજિયાત રાખવાનું છે કે ચોપડી બાજુમાં રાખવાની છે, વિડીયો જોવાનો છે અને સાથે ઓછામાં ઓછી થિયરી 1 થી 2 વાર લખવાની છે. આખી થિયરી આવી ગયા પછી પણ તમારી થિયરી કેટલી સ્પીડમાં તમે લખી શકો છો, કેટલી સાચી છે, કેટલી ખોટી છે તે પણ તમારે ચેક કરવાનું છે. તો આ મુદ્દા નંબર 8મો છે, એકવાર જોઈ લો.